તો ભાઈ ભાવનાથનો ગેટ આવી ગયો છે અને ભાવનાથ આપણે આવી ગયા છીએ અંદર. આ તો જાય છે દર ફરીને થઈ ગયા છે. તો ભાઈ જુનાગઢ બોરદેવીની અંદર પ્રવેશ કરવા દીધા છે અમને ટુ વ્હીલર લઈને. તો અમે ટુ વ્હીલર લઈને જવાના છીએ 8 કિલોમીટર અંદર બોરદેવી. તો ભાઈ જુનાગઢની અંદર એન્ટર થઈ ગયા છીએ. તો જુનાગઢ જો ચાલુ થઈ ગયું છે ભાઈ. અમે અંદર આવી ગયા છીએ હજુ આગળ બતાવીશું બધું તમને ગેટ ને આવશે. તો જુનાગઢ જો અહીંયાથી ચાલુ થઈ ગયું છે. બજાર તમે જોઈ લો જુનાગઢમાં ગેટ ગીરવી એટલે આવી બજારો આવે. જુનાગઢ તો ભાઈ ભાવનાથનો ગેટ આવી ગયો છે અને ભાવનાથ આપણે આવી ગયા છીએ અંદર. તો ભાઈ આપણું શિવલિંગ આવે એ બતાવજો. ભાવનાથમાં પ્રવેશ થઈ ગયા ભાઈ. તો ફાઇનલી ભાઈ ભવનાથ મહાદેવનાથ મુરગી કુંડમાં રઘુનાથ દ્વાર પહોંચી ગયા છીએ આપણે. તો તમે જોઈ શકો છો મંદિર આપણે પહોંચી ગયા છીએ અને શિવલિંગ અહીંયા અંદર છે. તો ચાલો તમને દર્શન કરાવી દેવું, બતાવી દેવું તમને. તો એમ તક બના રહેજો દર્શન માટે. ચલો તો અંદર ગેટની અંદર આપણે પ્રવેશ થઈ ગયા છીએ. જો આ રીતનું છે કંઈક બધું જોઈ શકો છો. અને ચાલો પહેલાં ચંડ ભૈરવ દાદાના તમને દર્શન કરાવું. મંદિરે તો તમે દર્શન કરી લેજો. આ બાજુ છે બધું જોવા માટેનું. તો જુનાગઢ આવો શિવલિંગની અંદર આવજો એકવાર. દર્શન કરી લીધા, તમે પણ કરી લીધા. તો બાઈનું બધું બતાવશું હજી, બાઈનું બતાવશું હમણાં. તો બન્યા રહેજો.
લીધા છે આપણે નીકળી જવું બારા ને જે અંદર જો આ બધું જોવાનું છે જુનાગઢની બજાર છે ભાઈ ને અહીંયા ગાડી પાર્કિંગ કરેલી છે આ બધા ચપ્પલ ને એવું પહેરાશે ને આ જુનાગઢનું છે ભાઈ રઘુનાથ દ્વાર ચાલો એમ તક બના રહેજો તો ભાઈ જુનાગઢ બોરદેવીની અંદર પ્રવેશ કરવા દીધા છે અમને ટુ વ્હીલર લઈને તો અમે ટુ વ્હીલર લઈને જવાના છીએ 8 કિલોમીટર અંદર બોરદેવી તો તમે બન્યા રહેજો અમે બોરદેવી સુધી જવાના છીએ તો બોરદેવી તમને દર્શન કરાવશું જો આ જંગલ વિસ્તાર છે જો ભાઈ આ એક જંગલમાં આવું ભેગું થઈ ગયું છે હરણું નથી આ કંઈક બીજું જંગલી જો રોજડું છે જંગલનું જો જો ભાઈ આવું જંગલનું ભેગું થઈ ગયું છે ને જો ટુ વ્હીલર લઈને અહીંથી નીચે જવાનું છે આપણે રસ્તો બહુ ઓલો છે ભાઈ થોડોક તો જવાનું છે જ તે જંગલમાં આવ્યા છીએ નાનું એવા વાંદરા બસુડિયા હે જો સરસ મજાના જો ઠેકડા મારે ફોન લઈને ભાગી જાય ને મને એને કે તો કહીશ વચ્ચે બે ગયો મોર ઓલ પાઠે રોઈ ગયો વાંદરા બેઠા ટપકા ટકવાળા હરણ છે ભાઈ કેટલા બધા તો 100 છે તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ બોરદેવી અંદર તો જો આવું છે આ બધા પેલા આવી ગયા છે પટેલ અહીંયા છે આપણે છે હાલો દર્શન કરાવીશું આપણે તમને એટલે અહીંયા તો ભાઈ આવું ફરજિયાત છે કેમ કે 8 કિલોમીટર ક્યાંયથી ને આપણે 200 કિલોમીટર કાપીને આવ્યા હોય અને બોરદેવી ન આવી એવું બને નહીં કેમ કે પરિક્રમા આવતા હોય તે બધા આવતા જ હોય તો આપણે સાઈને આવ્યા છીએ ટુ વ્હીલર લઈને ફરવા માટે તો અહીંયા આવવું પડે નીકળી જવાનું છે આજે અને સાંટા પડે છે ખૂબ વરસાદનો માહોલ રહેશે તો નીકળી જવાનું છે આપણે અને હજુ અહીંયાથી આપણે બીજા જાવું એ બધું બતાવીશું તમને તો વિડીયોમાં એમ તક બન્યા રહીજો જે તમને આગળ બધું જોવા મળે અને અમે તો ભાઈ આ 2-3 દિનની રજાયું છે એટલે નીકળી ગયા છીએ ફરવા આવ્યા છીએ કીધું આ બધું બતાવી દેવી તો ચાલો પાણી પી લેવી તમે પાણી પી અમે પાણી પી લઈ રસ્તો ભાઈ બહુ ઓલો છે એવા બધા બેસી ગયા છે થાકી ગયા ફૂલ અને આવી જગ્યા ગમતો હોય તો તમને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પવન નીકળ્યો છે જબરજસ્ત તો
આ બધું બોરદેવી ભાવનાથમાંથી 8 કિલોમીટર અંદર છે. તો ચાલો બધાય હવે મળીશું આગળ. તો બના રહેજો એમ પછી બધા સાસી પીવા જો ધાણા જીરું નાખીએ. જો અશોકભાઈને ત્રીજી વાટકી બધા સાસી પીવે છે તો આપણે પી લેવી કીધું સાસી. જો ચાલો તો આ બધા સાસી કેમ ઓલા પણ કરતા હારી છે કેમ લાગે? કેવી છે પટલ સાસ? ટોપ છે ને? હાલો બધા સાસ પીવા. જો આ બધા પી પીને બેઠા. તારા એવી નથી લેવી? જો આ બધા મોટા મોટા આંબા છે અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. વાદળા ને એવું જો જબરજસ્ત વાદળા. અને આપણે આવી ગયા છીએ આંબાવાડીમાં. જબરજસ્ત લોકો જો આ બાજુ ભેહું ને એવું બધું સરે છે. ને આ બાજુ જો આવી ગયા છીએ અમે. ઝાડવા છે એવા બગલા બાજે જો યુદ્ધ કરે છે. જો પહાડી ઇલાકો છે ભાઈ. જો સરસ મજાનો વાદળ હાવ નજીક આવી ગયા છે. જો એમ થાય કે હમણાં પડી જાય વરસાદ, હમણાં પડી જાય. હવે આપણે નીકળી જાય બહાર આવ્યા છીએ. બોરદેવી છે 8 કિલોમીટર અંદર છે જુનાગઢથી. તો ચાલો હવે